ગુજરાતમાં બીજે ક્યાંય ચૂંટણીની તૈયારી થાય ના થાય, પણ લાગે છે કે ગોંડલમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગણેશ ગોંડલે જાહેરાત કરી દીધી છે કે હું તો લોક દરબાર કરીશ, નાનામાં નાની સમસ્યા હોય હું બધાની સાંભળીશ. સવાલ થાય ને કે આવું કેમ થઈ ગયું? આમ તો સભાઓ આની પહેલાં ગણેશભાઈ ભરતા હતા, પણ અચાનક આમ છાપરે ચડીને કેમ બોલવા માંડી ગયા? એનું એક ગણિત છે અને બહુ જ રસપ્રદ ગણિત છે સાહેબ. એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી જબરજસ્ત સક્રિય થઈ છે. આમ આદમી પાર્ટીએ જિલ્લા તાલુકામાં સપાટો બોલાવી દીધો છે. એટલે ચર્ચાઓ એવી છે કે જિગીશા પટેલને અહીંયાથી આમ આદમી પાર્ટી ટિકિટ આપી શકે છે. જો જિગીશા પટેલને આપ મેદાનમાં ઉતારે તો સામે ભાજપ કોને ઉતારી શકે? મહિલા સામે મહિલાનો જંગ હોય તો જામે. અને આમ પણ એવી ચર્ચા તો છે ને કે ઓલા બેનું વર્ચસ્વ ભાજપને પૂરું કરવું છે. એટલે બની શકે અનારબેનને ટિકિટ આપે. આ તો ખાલી વાતો છે, પણ જો એ ટિકિટ અપાય છે તો પછી શું થશે? કદાચ હશે એની જ તૈયારીમાં ગણેશભાઈ લાગી ગયા હોવા જોઈએ. રણવીરસિંહની અત્યારે જબરજસ્ત ચર્ચા છે. ધુરંધરના કારણે તો ચર્ચા છે જ, પણ એની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એમનો બોયકોટ કરશે. એમને હવે કોઈ કામ નહીં મળે, આવા સવાલો ચર્ચાવા લાગ્યા છે. ખબર છે કેમ? શું થયું એનો જવાબ કદાચ તમને થોડા ઘણા ખબર હશે, પણ એકવાર હું કહી દઉં કે ભાઈ ડોન 3 એ કરી રહ્યા હતા અને ડોન 3 માંથી એમણે અધવચ્ચેથી એક્ઝિટ લઈ લીધું. ડોન 3 પડતી મૂકી દીધી અને ફરહાન અખ્તર જે ફિલ્મ બનાવી રહ્યા હતા એમણે ફિલ્મ ફેટર્નિટીમાં ફરિયાદ કરી દીધી, ફિલ્મ એસોસિએશનમાં ફરિયાદ કરી દીધી અને એમને પડતા મૂકી દેવામાં આવ્યા. કેમ આવું થયું હશે? રણવીરસિંહ પહેલાં તો એવા અભિનેતા છે નહીં કે જેમણે અધવચ્ચેથી કોઈ ફિલ્મો છોડી હોય. આ તો બોલિવૂડનો જૂનો ટ્રેન્ડ છે. આવું કેમ થયું હશે? કદાચ જો આનો જવાબ શોધવો હોય તો આઈફા એવોર્ડમાં જે એન્કરિંગ કરી રહ્યા હતા ને ઝાકિર ખાન, એમના શબ્દોમાં મળી જાય. યાદ છે એ શબ્દો? फिल्म में बम लयारी में फूटे लेकिन धुआं जुहू से बांद्रा के बीच में उठा है. હોઈ શકે ને? મહાનગરોને નવા મેયર મળી ગયા છે ને અમદાવાદમાં હિતેશ બારોટ, મારા સહયોગી મનીષ પુરોહિતે ભવિષ્યવાણી કરી હતી અહીંયા જ ન્યૂઝ ગુજરાતના પ્લેટફોર્મ પરથી, જેને સાચી પડી. અને મેયર બનતાની સાથે જ હિતેશભાઈએ સૂચના આપી દીધી કડક હાથે કે વહીવટી તંત્રમાં સરળતા જોઈએ અને પદાધિકારીઓના વર્તનમાં સહજતા જોઈએ. અને સાથે જ મોદી સાહેબની આજ્ઞાનું પણ તો પાલન કરવાનું છે ને, પેટ્રોલ બચાવવાનું છે. એટલે શું છે કે મેયર સાહેબ હવે ઇલેક્ટ્રિક કાર વાપરશે, વર્તનમાં સહજતા અને એને લીલી નંબર પ્લેટવાળી મોભાદાર ગાડી. વાહ ભાઈ વાહ! સ્થાનિક સ્વરાજની વાત નીકળી જ છે તો એક સવાલ તમને પૂછવો છે. આમ તો ક્યારે આગ અને પાણી ભેગા થાય? ભેગા થાય તો શું થાય? તમે કહેશો શું વાત કરે છે નુપુર, આગ અને પાણી ભેગા થાય તો પાણી આગને ઠારી નાખે. પણ હું કહું છું આગ ને પાણી ભેગા થાય તો ભડકો થાય. ખરેખર આવું થયું છે નેત્રંગમાં. અહીં સત્તા મેળવવાની હતી અને એકય મેળ આવે એમ નહોતો, તો ભાજપને કોંગ્રેસે ભેગા થઈને સત્તા મેળવી લીધી. માનવામાં નહીં આવે પણ હકીકત છે. જો કે થોડો ભૂતકાળ ખંગાળશો ને તો મહારાષ્ટ્રમાં કંઈક આવું મળશે ખરું. હો, ભાજપ કોંગ્રેસ સાથ ના માનવામાં આવે પણ હકીકત છે. સ્વર્ગસ્થ ગોવિંદભાઈની જગ્યાએ એમના દીકરા હર્ષદભાઈ ચૂંટણી જીત્યા, જબરજસ્ત લીડથી ચૂંટણી જીત્યા અને આજે શપથ ગ્રહણ સમારંભ હતો. સ્વાભાવિક છે, આપણી સંસ્કૃતિ છે મોટાને આદર આપવું, એટલે મુખ્યમંત્રીને તો પગે લાગે જ, પણ હર્ષદભાઈ ત્યાં હાજર દરેકને પગે લાગ્યા. અને આ જોઈને ખરેખર મારું મન તો પ્રફુલ્લિત અને ગદગદ થઈ ગયું. અને છેલ્લે શંકરસિંહ વાઘેલા, બાપુ પાછા મેદાનમાં છે ભાઈ. અને આ વખતે તો બાપુએ કમાલ કરી નાખી. શું કહ્યું સાંભળો? મેં રાહુલ ગાંધીને કેવડાવ્યું છે કે તમારે જો બીજેપીને કાઢવામાં રસ હોય તો હું જે પ્રમાણે ડિઝાઇન કરું પાર્ટીની એ તમારી તૈયારી હોય મને કહેજો. મારે કંઈ જોઈતું નથી, મારે કોઈ ટિકિટ નથી લેવી, મારે કોઈ મુખ્યમંત્રી કોણ થાય તમારે જેને કરવું કરજો બધું. વાહ બાપુ, રાહુલ ગાંધીને તમે સલાહ આપી દીધી કે જો ભાજપને હરાવવી હોય તો મારી પેટર્ન, મારી ડિઝાઇનથી કામ કરો. તો બાપુ તમે અહીંયા વિપક્ષના નેતા તો હતા ને? નહોતા? એ વખતે શું થયું હતું? અચ્છા, ઘણું બધું એવું છે જે બધા જ જાણે છે પણ કોઈ નથી જાણતું, હે ને?